गोकुल विवर्धन नंद सूनु राधावते प्रज्जनार्ति हरावतारः मित्रात्मजा तटविहारण दीन बंधु दामोदराच्युत विभो मम देहि दर्शन। श्री भागवत प्रतिपद मणिवर भावान सुभूषितामूर्ति श्रीवल्लभाभिधानस्तनोतु निजदासस्य सौभाग्यम पुष्टिमार्गीय सर्वज्ञ करुणारसपूरितः श्रेष्ठ फलप्रदाता च तस्मै श्री गुरुवे नमः। न मंत्रेण तंत्रेण च ज्ञान सिद्धौ न वैकुंठ बुद्धेस्तु वैकुंठ लोके गतिर्विठ्ठलेशे मतिर्विठ्ठलेशे सदा वैकुमास्तु। श्रीमदाचार्य चरणं शरणं सर्वदेहिनां श्रमसदोषदहनं मस्तके राजतां मम। આપણું આ 3 દિવસનું સત્ર પુષ્ટિ માર્ગના મૂળભૂત 3 સિદ્ધાંતો શરણાગતિ, સમર્પણ અને ભગવત સેવા. પુષ્ટિ ભક્તિ ને સિદ્ધ કરવા માટે શરણ, પહેલી આવશ્યકતા શરણાગતિ, સમર્પણ અને અનન્ય શરણાગતિ પૂર્વક ભગવત સમર્પિત જીવન દ્વારા ભગવત સેવાનો નિર્વાહ અને તેના દ્વારા પુષ્ટિ ભક્તિની દ્રઢતા અને તત્પશ્ચાત પુષ્ટિ ભક્તિ ફલ. પણ આ શરણાગતિ એ આપણું પહેલું સોપાન, પહેલું પગથિયું જે દ્રઢ કરવું અત્યંત આવશ્યક છે. અને આજના સમયમાં પુષ્ટિ માર્ગની અંદર જે ભક્તિ માર્ગ અને પ્રપત્તિ માર્ગ એ બે વચ્ચેની જે ભેદરેખા, સૂક્ષ્મ ભેદરેખા, એક મુખ્ય કલ્પ કે અનુકલ્પ એ આજે ભૂષાતી હોય એવું લાગે છે. કારણ કે નામ દીક્ષાનું જે મહત્વ, જે આપણે શરણાગતિના વિષયથી જોશું કે આ નામ દીક્ષા જે પહેલી દીક્ષા છે એનું મહત્વ કેટલું છે અને આજે એ કેટલું ગૌણ થઈ રહ્યું છે. કારણ કે બ્રહ્મ સંબંધથી જ પુષ્ટિ માર્ગમાં પ્રવેશ એવી માન્યતા એક સેવાતી રહી છે વર્ષોથી, અને એટલી દ્રઢ થઈ ગઈ છે કે બ્રહ્મ સંબંધ નહીં લઈએ ત્યાં સુધી આપણે પુષ્ટિ માર્ગી નહીં કહેવાય. તો પહેલું જે સોપાન જે છે અત્યારે એનું મહત્વ આપણે ભૂસી નાખ્યું છે. અને બ્રહ્મ સંબંધ દીક્ષા યેન કેન પ્રકારે બ્રહ્મ સંબંધ દીક્ષા લેશું તો જ આપણે આ પુષ્ટિ માર્ગમાં પ્રવિષ્ટ થયેલા માની શકાશું. પરિણામે જે આપણે રોજ સ્મરણ કરવાનું છે, પ્રત્યેક ક્ષણે સ્મરણ કરવાનું છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, એનું મહત્વ એ નામશેષ થયું છે. શ્રી ગુસાઈજી આપ આજ્ઞા કરે છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ આ વદત અભિરેવ સતતમ સ્થેયમિત્યેવ મે મતિ. એના ઉપર શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે નિત્ય કહેવાનું તાત્પર્ય છે નિરંતર. શા માટે નિરંતર? કે અન્યથા જો નિરંતર આ સ્મરણ કરવામાં નહીં આવે, આ શરણાગતિની જે દીક્ષા છે એને પ્રત્યેક ક્ષણે એ યાદ કરવામાં નહીં આવે, તો અન્યથા કાલે ન અથવા આમ નહીં કરવામાં આવે તો કાળ દ્વારા, કાળ ધર્મને કારણે આસુર પ્રવેશ એ આસુર પ્રવેશ સ્યાત. શ્રી ગુસાઈજી કહે છે કે નિરંતર અષ્ટાક્ષરનું સ્મરણ કરવાની આજ્ઞા એટલા માટે છે કે જો નિરંતર કરવામાં નહીં આવે તો અન્યથા કાલેન આસુર પ્રવેશ સંભવાત, કે આસુર પ્રવેશ સ્યાત, આસુરાવેશ આવી જશે જો એક ક્ષણ પણ જો આ શરણાગતિના ભાવને યાદ કરવામાં નહીં આવે તો. એટલે સર્વાત્મના આપ જે આજ્ઞા કરે છે શ્રી મહાપ્રભુજી, એના માટે પણ કહે છે કે એવો ભાવ હોય કે ન હોય, તથા ભાવે અતથા ભાવે વા એ વદનમ આવશ્યકમ. એવો ભાવ સિદ્ધ થયો હોય કે ન થયો હોય, પણ સર્વાત્મના હોય કે ન હોય
પણ બોલવું તો આવશ્યક જ છે, એમ શ્રી મહાપ્રભુજીનો મત છે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, એવો ભાવ દ્રઢ થયો હોય અને સ્વતઃ બોલાતું હોય એ પણ શક્ય છે ભક્તિ માર્ગમાં. પણ એ કદાચ શક્ય ન હોય તો એ ભાવનું ભાવન કે આપણું મારું શરણ શ્રી કૃષ્ણ એ મારું શરણ છે, આશ્રય છે, એ ભાવનાને સતત જીવંત રાખવા માટે આપણે આ મંત્ર, આ શ્રી કૃષ્ણ શરણમ મમનું એ સતત જપ કરવાની આજ્ઞા છે કે આ ભાવને સતત જીવંત રાખવો પડે છે કે હું શ્રી કૃષ્ણની શરણે છું. જો એ ભાવમાંથી આપણે ચલિત થશું તો કાલે ન આસુર ધર્મે પ્રવેશ સ્યાત, એ શ્રી ગુસાઈજીનું વાક્ય છે કે આસુર પ્રવેશ થઈ જવાશે, બહિર્મુક્ત આવી જશે. હવે આ વાક્ય એટલું માર્મિક છે કે શરણાગતિનો જે ભાવ છે એને પ્રત્યેક ક્ષણે આપણા જીવનની અંદર વણવો પડે છે. અન્યથા એ કેટલો આસુરાવેશ આપણી બધાની અંદર આવી ગયો હશે કે ગુસાઈજી કહે છે કે નિરંતર જે જીવંત રાખવું છે, અને અત્યારે જે કાંઈ સિદ્ધાંત વિપરીત આચરણ હોય એનું મૂળ પણ અહીંયાથી જ લાગે છે. કારણ કે મૂળ જે ભાવના શરણાગતિ જે છે એને જે જીવંત રાખવાની પ્રક્રિયા જે છે એમાં બધાની કચાશ છે. આપણા બધા એ નિરંતર એને એ ભાવનામાં આપણે રહી શકતા નથી, કે ભાવનું ભાવન પણ કરતા નથી. અને કદાચ એ ભાવ હોય કે ન હોય, શ્રી ગુસાઈજી આપે એમ આજ્ઞા કરે છે તથા ભાવે અતથા ભાવે એવા. જો એવો ભાવ હોય કે ન હોય પણ વચનથી એ વાચનિક એ સતત આ શરણાગતિના ભાવમાં રહેવું જોઈએ. એટલે આ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ એ જે આગ્રહ શ્રી મહાપ્રભુજીએ આચાર્ય ચરણોએ આપણને જે આપ્યો છે એનું પાછળ આ મૂળ શરણાગતિના સિદ્ધાંતને પહેલા આપણે બધા સાથે મળીને સમજીએ અને પ્રત્યેક ક્ષણે આ ભાવને જીવંત રાખવો છે. આ ભાવ જો જીવંત હશે તો જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કે વિવેક ધૈર્ય એ પણ શરણથી આશ્રયથી એ આપોઆપ સિદ્ધ થાય છે. એવો આશ્રય, આ આશ્રય બલ એવું છે કે જ્યારે ભગવાન પોતે આશ્રય બને છે ત્યારે એ વિવેક ધૈર્ય એ આપોઆપ એ શરણની સાથે આપોઆપ આવે છે. વિવેક રહી શકે, ધૈર્ય ધારણ થઈ શકે એ ઉત્તમોત્તમ છે. પણ જો વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાશક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતે. જો વિવેક ધૈર્ય હોય ઉત્તમાધિકારીઓમાં, ભક્તોમાં વિવેક ધૈર્ય સિદ્ધ હોય, ભગવત કૃપાથી સિદ્ધ થયો હોય, સત્સંગથી સિદ્ધ થયો હોય, સતત એ ભાવનું અનુસંધાન કરવાથી, શ્રી મહાપ્રભુજીના ઉપદેશોને સતત જીવનમાં ઉતારવાથી એ જે ભાવ વિવેક ધૈર્ય સિદ્ધ થયો હોય, પણ જેનાથી ન થઈ શક્યો હોય, કારણ કે અશક્ય હરિરેવાસ્થી સર્વમાશ્રય તો હવે એ ન થઈ શકે તો શું કરવું? વિવેક ધૈર્ય જાળવવો જરૂરી છે. પણ ન થાય તો પણ આ મોહદાર ચરિત્રવાન આચાર્ય ચરણ એમ આજ્ઞા કરે છે કે તો પણ હજી એક આપણી પાસે ઉપાય છે. એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેશામ સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહી ઉત્સાધ્યાય મે મતિ. એટલે જ્યાં શરણાગતિનું જે પહેલું સોપાન જે છે એ ફક્ત પ્રારંભિક છે એવું પણ માની લેવાની આવશ્યકતા નથી કે કેવલ પ્રારંભિક. ઘણા એવી પણ ભ્રમણા રાખતા હોય કે જે ભક્તિ માર્ગ મુજબ જીવન યાપન ન કરી શકે એના માટે જ આ પ્રપત્તિ માર્ગ છે કે શરણ માર્ગ છે. હકીકતમાં આપણી જે ભાગવત સેવા રૂપ જે ભક્તિ જે છે, જે ભાગવત સેવાનો જે પ્રકાર છે એની અંદર શરણ અને સમર્પણ એ આપોઆપ સમાવિષ્ટ જ છે. કારણ કે શરણ વિના સમર્પણ પણ આપણે ત્યાં કરાવાતું નથી. પહેલા નામ દીક્ષા આપ્યા વગર કોઈને બ્રહ્મ સંબંધ દીક્ષા પણ દેવાતી નથી, અને બ્રહ્મ સંબંધ વગર ભગવત સેવા અધિકાર પણ છે નહીં. એટલે આ શરણાગતિ જે છે એ કેવલ એના માટે નથી કે જેઓ એ ભક્તિ માર્ગ મુજબ જીવી ન શકતા હોય એના માટે જ, એવું પણ માનવાનું કોઈ કારણ નથી. કારણ કે જે ભગવત સેવા કરે છે એ શરણાગતિ વિનાની હશે તો એ મહાભ્રષ્ટ પ્રકાર થશે. અન્યાશ્રયવાળી જો ભગવત સેવા હોય તો એનાથી ભ્રષ્ટ આચરણ પુષ્ટિ માર્ગમાં બીજું કોઈ હોઈ શકે નહીં. એટલે
અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાદતે. આ પુષ્ટિ માર્ગનું પહેલું સોપાન જ છે શ્રી કૃષ્ણ શરણમ. ભગવત સેવાના માર્ગમાં લાગેલા હોય એવા ઘણા વૈષ્ણવો આપણા ધ્યાનમાં આવે છે કે અન્યાશ્રય ની હજી પરિભાષા જાણતા હોતા નથી કે કેને અન્યાશ્રય કહેવાય છે, શું કરવાથી અન્યાશ્રય થાય છે. એ આશ્રય અન્યાશ્રયનો ભેદ પણ જાણતા નથી હોતા અને અન્યાશ્રયોની અંદર પૂર્ણ રીતે ગ્રસિત હોય અને ભગવત સેવા પણ કરતા હોય. આ પ્રકાર પણ પુષ્ટિ માર્ગ સાથે ક્યારેય સુસંગત નથી. શ્રી મહાપ્રભુજીએ બતાવેલો ભક્તિ માર્ગના સિદ્ધાંતથી એ સુસંગત નથી. હવે જે શરણાગતિ વિષય શ્રી હરિરાય ચરણોએ પણ ખૂબ વિસ્તારથી આ વિષયને સમજાવ્યો છે અને શ્રી મહાપ્રભુજીએ નવરત્ન, વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, ન્યાસાદેશ ઇત્યાદિ ગ્રંથો દ્વારા આ શરણાગતિ આપનું નામ પણ સર્વોત્તમજીમાં પૃથક શરણ માર્ગોપદેષ્ટા શ્રી કૃષ્ણ હાદ્વિત. આપ પૃથક શરણ માર્ગોપદેષ્ટા, આપ શરણ માર્ગના ઉપદેષ્ટા જ. આ શરણ માર્ગ પૃથક એક વિશિષ્ટ કૃષ્ણના જે હૃદયમાં રહેલો જે ભાવ છે એને આપ જાણનારા હોવાથી આપે એક પૃથક શરણ માર્ગ આ ભક્તિ માર્ગની સાથે કે જે ભક્તિવર્ધિનીમાં જે વ્યાવૃત અને અવ્યાવૃત જીવો વચ્ચેનો જે ભેદ જે છે એમાં જે વ્યાવૃત જીવો કે જે ભગવત સેવાનો માર્ગ સીધે સીધો અપનાવી શકે એમ નથી, એટલા બધા તૈયાર નથી, એની માટે આપે ત્યાં કથા પક્ષ અને કથા પક્ષ પ્રમાણે એ કથા કરીને પણ પોતાના ભક્તિ બીજને એ દ્રઢ કરવાનો ઉપાય કરી શકે. અને જે કથા પક્ષમાં પણ જે ભાગવત તત્પર રહી શકે એમ નથી એમની માટે આપે પોતે સ્વતઃ ભાગવત તત્પર રહી શકે એમ નથી, કથાપરાયણ પોતે રહી શકે એમ નથી, એની માટે છેલ્લે પ્રપત્તિ માર્ગ આપે બતાવ્યો છે કે એવા ભગવત ભક્તોના સંગમાં, ભગવત સ્થાનોમાં રહીને, ભગવત ભક્તોના સંગમાં રહી એમની સેવા અને કથાની અંદર સંમિલિત થઈ એમની કથાના શ્રોતા બનવું, એમની સાથે ભગવદ વાર્તા કરવી, અધુરે વિપ્ર કરશે એવા યથાચિત્તમ ન દુષ્યતિ, એ ન્યાયથી ભગવત સ્થાનોમાં ભગવદીઓ પાસે એ રહીને કથા પરાયણ રહેવું એવો પ્રપત્તિ માર્ગ પણ આપે બતાવેલો છે. એટલે શ્રી મહાપ્રભુજીએ દરેક પ્રકારના જે જીવો પુષ્ટિ માર્ગમાં પણ રહેલા જીવો એમની પરિસ્થિતિનો સંપૂર્ણ વિચાર કરીને બધાની ચિકિત્સા આપણને આપવામાં આવી છે, પણ આપણે એ યોગ્ય એ ચિકિત્સા પદ્ધતિના અભાવે, યોગ્ય ચિકિત્સકના અભાવે, કે જે ચિકિત્સક હોય એ નાળ પારખી અને કે આને કઈ દવા આપવી, શરણાગતિ, સમર્પણ, સેવા, એનો બોધ, યથા અધિકાર, એનું આચરણ, એટલે ચિકિત્સક છે નાળ પારખીને એમ કે તમારી માટે આ દવા યોગ્ય છે, તમે આ માર્ગ અપનાવીને પુષ્ટિ માર્ગમાં સંમિલિત થાઓ. એને બદલે હવે જે ભગવત સેવા કરી શકે એમ નથી તો પણ બ્રહ્મ સંબંધ તો લેવું જ પડે. આ શ્રી મહાપ્રભુજી જે વ્યવસ્થા આપણી કરી છે એ પ્રમાણે ચાલશું તો જ આ માર્ગનું કંઈક ફલ પ્રાપ્ત થશે. પણ આપણે એમાંથી ઉપાયો જે ગોઈતા છે કે સેવા થઈ શકે કે ન થઈ શકે, પેલા બ્રહ્મ સંબંધ તો લઈ લેવું જોઈએ. બ્રહ્મ સંબંધ લઈ પછી સેવા કરે કે ન કરે, પછી સમર્પિત જીવનનો નિર્વાહ થઈ શકે કે ન થઈ શકે, પણ ભગવત સેવા કરવી જોઈએ. આ બધા જે વચલા માર્ગો જે છે એ શ્રી મહાપ્રભુજીએ ક્યાંય પણ બતાવેલા નથી. પરિણામતઃ એ ફલરૂપ પણ નથી, એ સાધનરૂપ પણ નથી, એ આચરણ કરવા યોગ્ય પણ નથી, અનુસરણીય પણ નથી. કે સેવા કરી શકો કે ન કરી શકો એ પાછળનો વિષય છે. અત્યારે બ્રહ્મ સંબંધ લેવો, અત્યારે બ્રહ્મ સંબંધ સેવા કે કરવી કે ન કરવી પાછળનો વિષય છે. વાર્તા પ્રસંગમાંથી પણ બતાવવામાં આવે છે કે મહાપ્રભુજીએ પહેલા બ્રહ્મ સંબંધ આપ્યું, પછી એ જીવ આવીને વૈષ્ણવ પોતે એમ પૂછતા કે હવે મારું શું કર્તવ્ય છે, ક્યારે આ ભગવત સેવાનો બોધ કરતા. એટલે ભગવત સેવાનો બોધ પેલા ન થઈ શકે. ક્યારે એ બોધ કરતા કે જ્યારે એ પૂછતા કે મારું કર્તવ્ય શું છે, ત્યારે આપ એને ભગવત સેવા કરો એવો બોધ કરતા.
આ વાર્તા પ્રસંગનું પ્રમાણ. પછી બીજું કે તમારાથી સમર્પિત જીવનનો નિર્વાહ થઈ શકે કે ન થઈ શકે, પણ ભગવત સેવા તો કરવી જ જોઈએ. તો એ ભગવત સેવા કેવી રીતે થાય? મિશ્રી, અંશકડી, દૂધઘર, નાગરી, પછી જારીજી ભરવી ન ભરવી, મિશ્રી ના ભરવા, અનેક પ્રકારની સેવા. સકડી ભોગમાં પણ એ સકડી ભોગ પણ એકવાર ધરવું, પછી સાંજના બધો ભંડાર જે છે આમ સન્મુખ કરી અને બહાર રસોઈ બનાવીને પાછું લેવું. આવા વિશિષ્ટ પ્રકાર એ શ્રી મહાપ્રભુજીએ બતાવેલા નથી. તો એના માટે પહેલી ચિકિત્સા આપણી આ છે કે ત્રણેય કન્સેપ્ટ જે વિચારો જે છે શ્રી મહાપ્રભુજીના એ સિદ્ધાંતના પરિપ્રેક્ષ્યમાં જે ત્રણ એ મૂળભૂત જે વિચાર આપણે બધાએ મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદશેર જનૈહિ. વૈષ્ણવો ભગવદીઓ એકત્ર થઈ શ્રી કૃષ્ણ શરણમમાં આપણે બધા જાણીએ છીએ. સિદ્ધાંત રહસ્ય અનેક વાર આપણે પાઠ કર્યું છે, કરીએ છીએ. ઘણા એમ કે છે આમાં કઈ નવીનતા નથી, પણ નવીનતા મહાપ્રભુજીના 16 ગ્રંથો એને છે, નિબંધ એને છે, પણ એને વારંવાર નિત્ય પાઠનો ક્રમ એટલા માટે છે કે વારંવાર આપણે આ રોજે રોજ કરવાનું છે. શરણાગતિનો વિચાર તો પ્રત્યેક ક્ષણની આજ્ઞા છે કે એક ક્ષણ પણ છોડશે શરણાગતિનો ભાવ તો આસુરાવેશ જે છે હાવી થઈ જશે. એવી રીતે સમર્પણનો પણ વિચાર, નિવેદનનો પણ વિચાર એમ કે છે કે નિરંતર આ નિવેદનનો વિચાર પણ કરવો જોઈએ. બ્રહ્મ સંબંધને પણ રોજ યાદ કરવું જોઈએ. એટલે આપણે ત્યાં ગદ્ય મંત્રની માલા કરવાની રીત છે. બ્રહ્મ સંબંધ મંત્રની માલા આપણા જપના ક્રમમાં છે, કારણ કે નિવેદનંતુ સ્મર્તવ્યમ સર્વથા તાદશેર જનૈહિ. એ નિવેદનનું રોજ સ્મરણ થવું જોઈએ કે આપણે શું નિવેદન કરેલું છે, શું પ્રતિજ્ઞા કરેલી છે, આપણે એવા જીવનનો નિર્વાહ અત્યારે કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા. અને આ જે કાંઈ સત્ર હોય કે શિબિર કહીએ કે સત્સંગ કહીએ, એ આ જ માધ્યમ છે કે રોજે રોજ મહાપ્રભુજીએ આપેલા વાક્યો, વિધાનો, આજ્ઞાઓ, ઉપદેશો, ગ્રંથો, આ બધાનું યથામતિ એ જેવી પણ બુદ્ધિ હોય, જેવી મતિ હોય, જેવો અધિકાર હોય એ પ્રમાણે સાથે મળીને, ચાહે વલ્લભ વંશજ હોય યા કોઈ ભાગવદીય હોય, બધાએ સાથે મળી અને આ શ્રી મહાપ્રભુજીએ આપેલા સિદ્ધાંતોનું એ સ્વતઃ અધ્યયન કે સત્સંગ અને નિવેદનનું સ્મરણ એ અનિવાર્ય છે. એટલે શરણાગતિને પણ સમજીએ, સમર્પણને પણ સમજવું જોઈએ. અને શરણાગતિ અને સમર્પણ એને એ સેવામાં કેવી રીતે આપણે એને એ પ્રેક્ટિકલ વ્યવહારમાં લાવવા, આ ઉપાયો કરવાથી જે લક્ષ્ય જે છે એ પરમ ભક્તિ, એ પુષ્ટિ ભક્તિનું જે પરમ લક્ષ્ય જે છે આપણે એ સિદ્ધ કરવાનું છે. એ શરણાગતિથી, સમર્પણથી, સેવાથી. અને જે સમર્પણ અને સેવા આ સિદ્ધાંતોને નભાવી શકે એમ નથી, એમની માટે કેવલ શરણાગતિથી, આ શરણાગતિના ભાવને એને સુદૃઢ કરવા માટે સતત પ્રયત્નશીલ રહીને એ પણ એ ભક્તિમાં પ્રવિષ્ટ થઈ શકે. આ આખી વ્યવસ્થા, આ વ્યવસ્થાને કલુષિત કરનારી તત્વ આ કે દીક્ષાનું પ્રયોજન ભૂલાઈ જવું, કોઈ પણ હેતુ વગર, પ્રયોજન વગર દીક્ષા લેવી કે આપવી, અને દીક્ષા લીધા પછી જે બોધ, જે કર્તવ્ય છે એનાથી વિમુખ રહેવું. આ અને જે મહાપ્રભુજીએ જે રસ્તો નથી આપ્યો એવા રસ્તાઓ આપણે ગોતવા, એવા રસ્તાઓનો ઉપદેશ કરવો, પ્રચાર કરવો. આનાથી આપણી દિશા જે છે એ આપણે અંતે જેમ કહેવાય છે કે હરીફરીને હાલ ડોસીવાળામાં, કે જેમ ફરી કરીને એ એક જ જગ્યાએ પાછા જ્યાં હતા ને એ જ પ્રવાહી અવસ્થા, કદાચ એના કરતાં પણ વિમુખતા, જ્યાં હતા એના કરતા તસ્માત સ્થાનાચ નશ્યતિ, જે સ્થાનમાં હતા એ સ્થાનથી પણ કદાચ ભ્રષ્ટ થઈ શકીએ. જો શ્રી મહાપ્રભુજીએ જે નથી આપ્યું, જે બોધ્યું નથી, જે ઉપદિષ્ટ પ્રકાર નથી, એવો પ્રકારનો ઉપદેશ કરવો કે એવો ચંચુપાત કરવો, અને એ બહુ વ્યાપક પ્રમાણમાં થયો છે, થતો રહે છે, ત્યારે આવા સત્ર અને મહાપ્રભુજીના વચનો એ આપણી માટે એક અવલંબન છે કે જેના આધારે આપણે એક સાચા પુષ્ટિમાર્ગી બની શકીએ, આપણા પુષ્ટિમાર્ગી તરીકેના કર્તવ્યનું નિર્વહન કરી શકીએ. તો શરણાગતિનો વિચાર
આપણે શ્રી કૃષ્ણ શરણમ આ અષ્ટાક્ષર મંત્ર ને સમજીને, કારણ કે પહેલી દીક્ષામાં આ શ્રી કૃષ્ણ શરણમ આ મંત્રની દીક્ષા આપવામાં આવે છે. હવે જે શરણાગતિ વિશે તો હમણાં જે લોકો ભાગ લીધો હશે, એક વિશાળ એક સત્ર થયું છે, જેને ભાગ લીધો હોય એટલે એ આખું રૂપરેખા તો બધા જાણતા હોય, પણ થોડાક અલગ એંગલથી આપણે આજે શરણાગતિનો વિચાર કરીએ તો કંઈક નવીન થાય. કારણ કે ઘણા લોકો અહીંથી પણ ત્યાં ભાગ લીધો હોય તો એને જ રિપીટેશન કરવું, એના કરતાં કંઈક એક અલગ પરિપ્રેક્ષ્યથી પણ આપણે એમ વિચાર કર્યો કે શરણાગતિનો કંઈક જુદી રીતે પણ વિચાર આપણે કરીએ. છે તો એકને એક વસ્તુ જે કરવાનું છે તો શ્રી કૃષ્ણ શરણમ અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ. સાધન પણ એ જ છે ને સાધ્ય પણ એ છે. શ્રી કૃષ્ણ શરણાગતિ એ સાધન પણ છે ને અંતે પાછી સાધ્ય પણ છે, એમ શેરરાયચરણ આજ્ઞા કરે છે. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ. તો સાધન પણ છે અને સાધ્ય પણ છે, એ સિદ્ધ કરવાનું છે. આ શ્રી કૃષ્ણ શરણમ એ શરૂઆત પણ આપણી છે અને અંત પણ છે. તો આ એક વિશિષ્ટતા કે વિચિત્રતા લાગે ઘણાને કે જે શરૂઆત છે તો ત્યાં જ પાછું આવી જવાનું છે, અંત પણ પાછો એ જ છે. અસ્માકમ સાધનમ સાધ્યમ શ્રી કૃષ્ણ શરણમ. તો શહેરાયજીનો આના ઉપરનો, કારણ કે ગ્રંથ ગુસાઈજીનો ગ્રંથ અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ, એની બહુ પ્રમાણિકતા, કારણ કે બે મંતવ્ય પ્રવર્તે છે એટલે એ ગ્રંથને એક બાજુ રાખતા ત્યાર પછી અષ્ટાક્ષર મંત્ર માટે તો શહેરાયજીનો અષ્ટાક્ષર મંત્રાર્થ વિવૃત્તિ નામનો આપનો જે ગ્રંથ છે, અને એમાં આપ જે અષ્ટાક્ષર મંત્રાર્થ, આ બે પ્રકાર આ ગ્રંથનું નામ અષ્ટાક્ષર મંત્રાર્થ અથવા અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ, એ કે અષ્ટાક્ષર મંત્રાર્થ વિવૃત્તિ, નામ મંત્ર વિવૃત્તિ. આ ગ્રંથમાં શ્રી હરિરાયચરણ શું ભાવ બતાવે છે એ ભાવથી આ શ્રી કૃષ્ણ શરણમને સમજીએ. શ્રી કૃષ્ણ શરણમ આ મંત્રને પહેલા સમજીએ કે આનો ભાવ શું છે. તો આપ આ ગ્રંથની શરૂઆત કરે છે ગોપીજન વલ્લભાય નમઃ શ્રી કૃષ્ણ શરણમ ઇતિ અષ્ટાક્ષરો મંત્ર. શ્રી કૃષ્ણ શરણમ આ અષ્ટાક્ષર મંત્ર છે. આપ મંગલાચરણ રૂપે શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, ત્યાર પછી શ્રી કૃષ્ણ શરણમ ઇતિ અષ્ટાક્ષરો મંત્ર. હવે આપ આજ્ઞા કરે છે કે હવે આ મંત્રનો અર્થ શું છે. તો શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપો, શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપો, સ્વામિનીજી સહિત કૃષ્ણ, શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપો, મમ શરણમ એટલે આશ્રયો ભૂયાત. શ્રી કૃષ્ણ શરણમ એટલે શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપો એ શરણમ આશ્રયો ભૂયાત. આ જે યુગલ સ્વરૂપો શ્રી કૃષ્ણ શરણમ એટલે યુગલ સ્વરૂપો એ શરણમ આશ્રયો ભવેત કે ભૂયાત. આશ્રયો ભૂયાત એટલે કે મારો આશ્રય થાઓ. શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપ જે છે એ મારો આશ્રય થાઓ. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા, એ ભાવ અનુસાર આપણે ત્યાં આ યુગલ સ્વરૂપોની શરણાગતિ એટલે યુગલ સ્વરૂપો શરણમ આશ્રયો ભૂયાત, મારો આશ્રય થાઓ. હવે આ આશ્રય થાઓ આ ભાવ જે છે કે આશ્રય એટલે શું, પેલા કે મારો શરણ એટલે આશ્રય, અહીં બે એક જ શબ્દને સમાનાર્થી બતાવવામાં આવ્યા છે, શરણ અને આશ્રય. તો આશ્રયનો અર્થ શું કે આશ્રય કેને કહેવાય. આશ્રય એટલે સહારો થાય, રક્ષક થાય. પણ શ્રીમદ ભાગવતમાં દ્વિતીય સ્કંદ અનુસાર કે જે સર્વનું ઉત્પત્તિ સ્થાન છે, જે સર્વનું ઉપાદાન છે, જ્યાં સર્વનો લય થાય છે એ આશ્રય કહેવાય છે. આભાસશ્ચ નિરોધશ્ચ યતશ્ચાધ્યવશીયતે સ આશ્રય પરબ્રહ્મ પરમાત્મા ઇતિ શબ્દતે. એટલે શહેરાયચરણ કહે છે કે શરણમ આશ્રયો ભૂયાત, શરણ એટલે મારો આશ્રય થાઓ. યુગલ સ્વરૂપ જે છે મારો આશ્રય થાઓ. હવે આશ્રયનો અર્થ શાસ્ત્રીય વ્યાખ્યા ભાગવત શાસ્ત્ર અનુસાર કે આભાસશ્ચ નિરોધશ્ચ ઇત્યશ્ચાધ્યવશીયતે સ આશ્રય પરમ બ્રહ્મ પરમાત્મા ઇતિ.
જે આશ્રય છે એ કોણ છે? એ જ પરમ બ્રહ્મ કહેવાય છે, એ જ પરમાત્મા. એવા શબ્દોથી એ આશ્રય તત્વને નિરૂપણ કરાય છે. શ્રી મહાપ્રભુજી પણ કહે છે, પરમ બ્રહ્મ તું કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહદ પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણે ગતે નમઃ. તો અહીંયા પરમ બ્રહ્મ એ કોણ? એ જ આશ્રય છે અને એ જ પરમાત્મા છે. આભાસશ્ચ નિરોધશ્ચ અધ્યવશીયતે, જે સર્વનું ઉત્પત્તિ સ્થાન, જેમાં સર્વનો લય થાય અને સર્વનું ઉપાદાન, એ આશ્રય છે, પરમ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે. એટલે જ્યાં ઉત્પત્તિ, સ્થિતિ, લય બધું જે જ બ્રહ્મની અંદર થઈ રહ્યું છે, પરમાત્માની અંદર થઈ રહ્યું છે, એ જ આશ્રય છે. એટલે હરિરાયચરણ કહે છે કે શરણનો અર્થ છે આશ્રય. બે એક જ વસ્તુ તરીકે શરણમાં આશ્રયો ભૂયાત, મારો આશ્રય થાઓ. પછી આ આશ્રયની જરૂરિયાત શું? શા માટે આશ્રયની જરૂરિયાત છે? તો આ આગળ આજ્ઞા કરે છે કે સર્વાશ્રયેષુ દેહ દારા ભોગ પુત્ર, એ માતૃ પિતૃ ભગિની કુટુંબ ગ્રહ વિત્ત પશુ ગ્રામ દેશેષુ સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃગતૃષ્ણાવત દૃશ્યમાનેષુ. શા માટે આ આશ્રયની જરૂરિયાત? શા માટે? ક્યારે જરૂરિયાત થઈ? કારણ કે લોકાશ્રય વેદાશ્રયની વિફલતા, લોકાશ્રય ધર્માશ્રયની વિફલતા અને કૃષ્ણાશ્રયની સાધકતાનું જે નિરૂપણ શ્રી મહાપ્રભુજી એ કૃષ્ણાશ્રયમાં કરેલું છે, એ અનુસાર જ સર્વ બીજા આશ્રયોનો જ્યારે ત્યાગ થાય ત્યારે જ આશ્રય સિદ્ધ થયો એમ કહેવાય. અન્ય સર્વ આશ્રયોનો ત્યાગ થાય, જ્યારે બધા જ અન્ય આશ્રયો છૂટી જાય ત્યારે જ આશ્રય થયો એમ કહી શકાય. તો એમ કહે છે કે સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃગતૃષ્ણાવત દૃશ્યમાનેષુ. જીવ જે છે એ સંસારી બને છે એ કેવા આશ્રયોમાં વીંટળાઈને એ સંસારી થયો છે? તો કે છે દેહ, દારા, ભોગ, પિતૃ, પછી માતૃ પિતૃ ભગિની, કુટુંબ, ગ્રહ, વિત્ત, ગ્રામ, પશુ, દેશેષુ સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃતૃષ્ણાવત દૃશ્યમાનેષુ તદા આશ્રયો આનંદ રૂપો નિત્ય પરમાત્મ પ્રદો ભવતુ. આ શહેરાયજી જે અષ્ટાક્ષર મંત્રાર્થ શ્રી કૃષ્ણ શરણમ મમ એના વિશે જે આજ્ઞા કરે છે કે જ્યારે તદા આશ્રય ક્યારે? કે જ્યારે દેહ, આ શરીર, એના ધર્મો, પછી દેહ દારા પત્ની, પછી દેહ દારા ભોગ ઇન્દ્રિયોની વિષયાશક્તિ ભોગ, દેહ દારા ભોગ પુત્ર, પછી માતૃ પિતૃ ભગિની કુટુંબ, માતા પિતા બહેન ભાઈ, પછી કુટુંબ, ત્યાર પછી વિત્ત ગ્રહ ધન ઘર, પછી ગામ પશુ. પેલા પશુને ધન ગણવામાં આવતું હતું, જ્યાં વધુ ગાયો હોય એ ધનવાન ગણાતો હતો, એટલે પશુ. અને ગ્રામ અને દેશ, આ બધા જ આશ્રયો જે છે જ્યારે શિથિલ થઈ ગયા છે, આ બધા આશ્રયો જે છે એમ લાગે છે આનાથી કઈ સિદ્ધિ છે નહીં. સર્વાશ્રયેષુ શિથિલેષુ, આ કોઈ કામના નથી. અને કેવા લાગે છે? મૃગતૃષ્ણાવત દૃશ્યમાનેષુ, ઝાંઝવાના જળ જેવા, એ ખોટા, એ ઝાંઝવાના જળ જેવા જ્યારે લાગે છે ત્યારે તદા આનંદ રૂપો નિત્ય, તદા આશ્રય આનંદ રૂપો નિત્ય પરમાત્મ પ્રદો ભવતુ. ત્યારે જે આશ્રય શ્રી કૃષ્ણાશ્રય શ્રી કૃષ્ણ શરણમ મમ, આ સમયમાં લોકાશ્રયની પણ વિફલતા, ધર્માશ્રયની પણ વિફલતા છે. એ સમયમાં આશ્રય ઝાંઝવાના બીજા બધા આશ્રયો કેવા છે? ઝાંઝવાના જળ જેવા છે, જેનાથી તૃષ્ણા જે છે, તરસ જે છે બુજાવી શકાય તેમ નથી. ત્યારે તદા એવો એક આશ્રય, તદા આશ્રયો એ પણ કેવો? આનંદ રૂપો નિત્ય,
જે નિત્ય આનંદ રૂપ છે, નિરવધિ આનંદ રૂપ છે, એવો આ યુગલ સ્વરૂપો આ શ્રી કૃષ્ણ નો આશ્રય પરમાત્મા પ્રદો ભવતું. પરમાત્માને એ આપનાર, પરમાત્માનું જ્ઞાન કરાવ, પરમ આત્મા એ જ આશ્રય છે. ભાગવતજી પાછું કહે છે કે પરમાત્મા આશ્રય જ પરમાત્મા શબ્દથી પણ કહેવાય છે. પરમાત્મા એ જ સર્વનો એ આશ્રય છે. કારણ કે સર્વની ઉત્પત્તિ સ્થિતિ, કારણ કે ભગવાન પણ એક જો આપણે વિચાર કરીએ તો અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતામ. બ્રહ્મવાદી દ્રષ્ટિથી જોઈએ તો બધું જ ભગવાનની અંદર છે અને બધે જ ભગવાન છે. ભગવાનથી બહાર કંઈ છે જ નહીં. તો અક્ષરમાંથી જગત થયું છે, તો પણ અક્ષર પણ આશ્રિત તો પરમ બ્રહ્મને જ છે. આ અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર વિધેયતામ. એ કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરમ બ્રહ્મ છે. કારણ કે મહાપ્રભુજીનો નિર્ણય આપી દીધો છે કે પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકમ બૃહત પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. તો પૂર્ણાનંદ રૂપ છે, નિત્ય આનંદ રૂપ છે, નિરવધિ આનંદ રૂપ છે એવો શ્રી કૃષ્ણ, એનો જે આશ્રય છે એ પરમાત્મા પ્રદો ભવતું. અને આવો જે આશ્રયનો ભાવ જે છે, આ પેલા આશ્રયની મંત્રાર્થ સાથે, અષ્ટાક્ષર મંત્રના અર્થ સાથે આ ભગવદ આશ્રયની આવશ્યકતા છે. કારણ કે બીજા બધા જ આશ્રયો એ મૃગ તૃષ્ણાવત ભાષે છે. મૃગ તૃષ્ણાવત એટલે કે એનાથી તરસ બુજાઈ શકે એમ નથી, પરમાત્મા પ્રભુ પ્રાપ્ત થઈ શકે એમ નથી, ભગવત પ્રાપ્તિ થઈ શકે એમ નથી, ભક્તિની સિદ્ધિ થઈ શકે એમ નથી. આ બધા જ આશ્રયોમાં આપણે બધા જ શ્રી કૃષ્ણ શરણમની દીક્ષા લીધા છતાં પણ હજી આપણે આ બધા આશ્રયોમાં વીંટળાયેલા તો છીએ જ. હજી આપણને મૃગ તૃષ્ણાવત દ્રશ્ય માને શું હજી લાગતું નથી. એટલે હવે આગળ હરિરાયજી હવે આગળ એમ કહે છે કે આ બધાને આવું લાગશે નહીં, આ ઉત્તમ અધિકારીને એમ લાગશે. ભક્તિ માન જે છે પ્રભુ માટે, પ્રભુને પ્રાપ્તિ માટે જે આતુર છે એને તો આ મૃગ તૃષ્ણાવત લાગશે, પણ બધા એને લાગતું નથી. તો એ બધા પુષ્ટિ માર્ગી ગણાશે કે નહીં ગણાય? તો આપ આગળ આજ્ઞા કરે છે. હવે આગળ આજ્ઞા કરે છે સત્સંગત્યા એ નવહયા ભક્ત્યા ચાનન્યા નિરસ્તો અન્યાશ્રયો તીવ્રતદાશ્રયો ભવેત્રવમ. હવે એની સિદ્ધિનો ઉપાય સત્સંગત્યા નવધયા ભક્ત્યા ચા અનન્યા, અને એ કેવી રીતે નિરસ્તો તીવ્રન્યાશ્રયો તદાશ્રયો ભવેત્રવમ. આ ઇતિ હરિરાયચરણ વિચિત નામ મંત્ર વિવૃત્તિ. કે હવે બધાને આવું લાગતું નથી તો એને નામ મંત્રની દીક્ષા લેવાય કે ન લેવાય? તો ઉત્તમ અધિકારીનું પહેલા વર્ણન કર્યું કે ઉત્તમ અધિકારીઓ જે છે એને તો ભગવાન સિવાય બધું જ એ સ્નેહાદ રાગ વિનાશ સ્યાદાશક્ત્યા સ્યાદ ગ્રહારૂતિ ગ્રહસ્થાનામ બાધકત્વમ અનાત્મમ ચ ભાષતે વિલાસ્યાદ વિષ્ણમ કૃષ્ણે કૃતાર્થ સ્યાત તદેવી. એમાં તો એને આ બધા જ જે આશ્રયો જે છે એને પોતાનું ભક્તિ સિદ્ધિમાં બાધક લાગે છે, અનાત્મીય લાગે છે. જ્યારે સ્નેહ આસક્તિ કે વ્યસન વાળો ભક્ત હોય એને આવું બધું લાગે કે મૃગ તૃષ્ણાવત દ્રશ્ય માને શું ઉત્તમાધિકારીને લાગે છે. પણ આવો જે ઉત્તમ ભાવ જે શરણાગતિનો છે એ પહેલા ઉત્તમ ભાવનું વર્ણન કર્યું છે. ત્યાર પછી એને સાધન કક્ષામાં આ ભાવ સુધી પહોંચવાનો જે ઉપાય, તો જ્યાં સત્સંગત્યા નવધયા ભક્ત્યા ચાનન્યા નિરસ્તો તીવ્રન્યાશ્રયો તદાશ્રયો ભવેત. એટલે જે ઉત્તમાધિકારી જે છે એની જે શરણાગતિ જે છે સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃગતૃષ્ણાવત દૃશ્યમાનેષુ તદા આશ્રય આનંદ રૂપો નિત્ય પરમાત્મા પ્રદો ભવતુ. અને આવા ભાવ સુધી ભાવ આવો હોવો જોઈએ કે આ બધું જ જે બધા આશ્રયો જે છે એ શિથિલ થવા જોઈએ. આ સાધન કક્ષાનો વિચાર. ઓલી આ શરણાગતિ જે છે
એ સિદ્ધ એ ઉત્તમ અધિકારીની શરણાગતિનો પહેલા જે વર્ણન છે રાયજી કરે છે. હવે આપણા માટેનો વિચાર છે કે આવા ભાવ, આ આશ્રયો શિથિલ થવા જોઈએ. સર્વાશ્રયેષુ શિથિલેષુ, ખાલી શિથિલ થવા એટલું જ નહીં, પણ એ સમજાઈ જવું જોઈએ કે આ મૃતૃષ્ણાવત છે. આનાથી આપણી જે તરસ જે છે એ ક્યારે તૃપ્ત થઈ શકે એમ નથી. ઉત્તમાધિકારીમાં ભગવત કૃપાથી એ સ્વયં છે, એટલે એ કૃષ્ણાશ્રય, ત્યારે એમ કહે છે કૃષ્ણ જ આશ્રય છે. વાર્તા પ્રસંગમાં પણ સ્પષ્ટ છે બે પ્રકારની જે શરણાગતિ જે છે. ચાચા હરિવંશજી જે છે ભગવદ લીલાની અનુભૂતિ છે, ઠાકોરજીનો સાનુભાવ છે, એક ઉત્તમ ભગવત ભક્ત છે, છતાં પણ એ કહે છે શ્રી કૃષ્ણ શરણમ. શ્રી ગુસાઈજી કીધું કે અષ્ટાક્ષરનું જો દર્શન કરવું હોય મહાત્મ્યનું તો ચાચા હરિવંશજીની પાસે જાઓ. તો રોમ રોમમાંથી શ્રી કૃષ્ણ શરણમનો ધ્વનિ છે. એમને પણ છોડ્યું નથી કે હવે તમારે, મારે કઈ જરૂર નથી, હું તો લીલામાં પહોંચી ગયો છું, તમે બધા અષ્ટાક્ષર કરો, મારે અષ્ટાક્ષર કરવાની હવે શું જરૂર છે, કારણ કે હું તો હવે સિદ્ધ છું. તો એ એવા સિદ્ધ ભક્ત પણ એનો જે એ ભાવ શ્રી કૃષ્ણ શરણમમાં એ સ્વતઃ છે. શરણાગતિ તો એની પણ છે, એ સતત આ ભાવમાં મગ્ન પણ છે. શ્રી કૃષ્ણ શરણમમાં એની અંદર સતત મગ્ન છે, ત્યારે તો રોમ રોમમાંથી આ અષ્ટાક્ષરની ધ્વનિ નીકળે છે શ્રી કૃષ્ણ શરણમમાં. તો બીજો પ્રસંગમાં જ કે બીજો વૈષ્ણવ હતો, એ સાધારણ વૈષ્ણવ હતો, સાધન કક્ષાનો. એ વૈષ્ણવ જે છે એમ કે ચાચા હરિવંશજી શ્રી કૃષ્ણ શરણમમાં બોલી અને યમુનાજીમાં એમને એમ ચાલ્યા જાય છે, તૈરા વગર સામે પહોંચી જાય છે. તો એ પણ શ્રી કૃષ્ણ શરણમમાં બોલે છે, તો હું બોલીને જાઉં તો એમાં શું ફેર પડે, મારે એની પાછળ પાછળ શું કામ જવું જોઈએ. આ એક જ પ્રસંગની અંદર શરણાગતિના જે અહીંયા આપણે શહેરાઈજી પહેલા કહે છે કે બધા જ આશ્રય શિથિલ થઈ ગયા છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ સકલ ધર્મિણી આસંડ પ્રચુરે લોકે કૃષ્ણે ગતિર્મમ. સર્વાશ્રય શિથિલ થઈ ગયા છે. શિથિલ થઈ ગયા છે એટલું જ નહીં, પણ એ સ્પષ્ટ થઈ ગયું છે કે આનાથી જે ભક્તિની કે ભક્તની જે તરસ જે છે, તૃષ્ણા છે, એ તૃપ્ત થઈ શકે એમ નથી. ત્યારે કેનો આશ્રય? ત્યારે નિત્ય જે આનંદ રૂપ છે એનો આશ્રય, અને એ જ આ ભગવત પ્રાપ્તિ કરાવનાર છે. પરમાત્મ પ્રદો ભવતુ. પણ આ દરેકને આવો મનનથી આપણે સૂક્ષ્મ રીતે તો આવા આશ્રયોમાં ગ્રસિત છીએ. હવે એની ચિકિત્સા માટે આપ કહે છે સત્સંગત્યા. ઉત્તમ ભગવદીઓના સંગથી મહાપ્રભુજી ગુસાઈજીના ગ્રંથોનું અધ્યયન એ પણ સત્સંગ, ભગવદીઓનું એ પાસે કથા શ્રવણ ઇત્યાદિ. સત્સંગત્યા, આવા ભાવ સુધી શરણાગતિનો આવો ભાવ જે છે એ ત્યાં સુધી પહોંચવા માટે સત્સંગ. અને બીજું નવધયા ભક્ત્યા ચ અનન્યયા. નવધા ભક્તિ, અનન્યતાપૂર્વક નવધા ભક્તિનું આવર્તન. કારણ કે આપણી સેવા પ્રકાર જ એવો છે કે ત્યાં નવે નવ ભક્તિનું આવર્તન છે. નિત્ય આ નવે નવ ભક્તિ થાય છે. નવધયા ભક્ત્યા ચ અનન્યયા. અને આવું કરવાથી કરતા કરતા આ આવર્તન નવધા ભક્તિ અને સત્સંગ એટલે સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિ દધા ભવેદ યાવત જીવન તસ્ય નાશો ન પાપિતિર્મતિર્મમાં. એ જ વસ્તુ શહેરાજી કહી રહ્યા છે. સત્સંગ એટલે કથા, અને નવધયા ભક્ત્યા એટલે આપણી જે સેવા, ભગવત સેવામાં જ નવે નવ ભક્તિ થઈ શકે. ભગવત સેવા વિના નવે નવ ભક્તિ જે છે એનો નિર્વાહ થઈ શકશે નહીં. અનાયાસે જ આપણી સેવા પ્રકાર જ એવો છે કે અનાયાસે નવે નવ ભક્તિનું આવર્તન થાય છે. નવધયા ભક્ત્યા. પછી આમ કરતા કરતા નિરસ્તો અન્યાશ્રય તીવ્રસ્તદાશ્રયો ભવે. આમ કરતા કરતા નિરસ્તો અન્યાશ્રયો તીવ્ર, જે તીવ્ર અન્યાશ્રય એટલે કે સર્વ પ્રકારના અન્યાશ્રયોનું જડમૂળમાંથી જ્યારે નિરાકરણ થઈ જશે ત્યારે આશ્રય થયો એમ કહેવાય. આ બધા જ આ સર્વાશ્રયેષુ શિથિલેષુ જ્યારે થાય, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણે ગતિર્મમ. હવે જ્યારે સર્વ માર્ગેષુ નષ્ટેષુ
શરણાગતિ કૃષ્ણની અનન્ય શરણાગતિ સિવાય બીજી કોઈ પણ જગ્યાએ આશ્રિત ભાવ કે આશ્રય ભાવ રહે નહીં. સૂક્ષ્મ પ્રકારથી પણ તીવ્ર શબ્દ આપ્યો છે, એટલે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે અંદર રહેલું છે એ દેવી દેવતાઓનો આશ્રય તો ન કરતા હોય, પણ અહીં દેવી દેવતાનું વર્ણન નથી કરવામાં આવ્યું. દેહ, દારા, પુત્ર, ઘણા આ બધા આપણી અંદર રહેલા સૂક્ષ્મ પ્રકારથી રહેલા ભગવદ આશ્રય સિવાયના આશ્રયો છે. દેહનો આશ્રય, ઘણા કહે છે કે આ દેહ નહીં રહે તો ભગવત સેવા ક્યાંથી થશે? એટલે આપણે એમ કહીએ છીએ કે દેહ છે તો જ ભગવત સેવા થઈ શકે છે. એ વાત બરાબર છે, પણ પ્રભુ કૃપાથી જો ભગવત સેવા ઉપયોગી દેહ હોય તો ભગવત સેવા થઈ શકે. ખાલી દેહથી ભગવત સેવા ન થઈ શકે. જો ભગવત કૃપા હોય, સેવા ઉપયોગી દેહ તો બધા પાસે હોય, તો દેહ બધા ભગવત સેવા લાયક હોતા નથી. એટલે દેહને સાધન માની નહીં શકાય, પણ ભગવત કૃપાને જ એ સાધન અને સાધ્ય ભગવત કૃપાને જ માનવું પડશે. કે રુચિ પણ થવી જોઈએ, અને રુચિ ન હોય, દેહ સારો હોય, એની અંદર રુચિ ન હોય તો ભગવત સેવા કાંઈ ખાલી દેહથી જ થાય એમ ન કહી શકાય. કંઈ પણ એ દેહ જો ભગવત સેવા ઉપયોગી હોય, ભગવત કૃપા હોય તો દેહથી ભગવત સેવા થઈ શકે. અને ભગવત સેવામાં કામ આવે છે એટલા પૂરતું જ દેહમાં જો મમત્વ હોય તો આ દેહનો આશ્રય જે કીધો છે કે ભગવત સેવામાં કામ આવે એટલા પૂરતું જ આ દેહમાં જો મમત્વ છે તો એ દેહનો આશ્રય નથી એમ કહી શકાય. કારણ કે ભગવત સેવા માટે આ ટકાવેલો આ દેહ છે. ભગવત સેવા એટલી જ એની ઉપયોગિતા છે. એટલે આ એક ઉદાહરણ રૂપમાં કે દેહ, દારા, પુત્ર, ઘણા એમ કહે છે કે પુત્રને આરે જો આપણે બગાડશું તો થોડું આ ઘરમાં આપણને પૈસા દી ત્યારે તો સેવા થાય. પુત્રની આવક પર ભગવત ઠાકોરજી નિર્ભર છે એવું ઘણીવાર વિધાન કરતા કે ભાઈ છોકરાઓથી કેમ બગાડાય? આ છોકરા પૈસા દે તો ઠાકોરજીનો ભોગ આવે છે ને, તો ઠાકોરજી તો શું થયું? ઠાકોરજીની વેલ્યુ શું છે કે છોકરાના પૈસે એ તાગડધીન ના કરે છે. આ જે બતાવ્યું છે રાયજીએ કે મનમાંથી એક સ્પષ્ટ એમ જ થાય ઠાકુરજીનો જ આશ્રય રહે, ક્યારેય બીજો આશ્રય મનમાં આવે જ નહીં. એ એમને નહીં થઈ શકે. સત્સંગ દ્વારા અને જે ભગવત સેવા આપણને સાધન રૂપમાં બતાવવામાં આવી છે, જે આપણે છેલ્લે સેવાના વિષયમાં વિસ્તારથી લેશું, પણ અહીં નવધા ભક્તિ જે છે એનું તાત્પર્ય ભગવત સેવાથી જ છે. તો અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ અને ભગવત સેવા આ બે જો પક્ષ જે છે મુખ્ય પક્ષ છે. અને ગૌણ પક્ષમાં એ કેવલ શરણાગતિ, કેવલ કથા પક્ષ, એ ગૌણ પક્ષમાં મુખ્ય પક્ષ તો એ સેવાયામ વા કથાયામ વા, સેવા અને કથા, સત્સંગ અને નવધા ભક્તિ રૂપ ભગવત સેવા જો બે થાય તો એ ઉત્તમ પક્ષ છે, એ મુખ્ય પક્ષ છે. અને એમ કરતા કરતા નિરસ્તો અન્યાશ્રયો તીવ્ર અન્યાશ્રય જે છે આમ કરતા કરતા જ્યારે દૂર થશે ત્યારે તદાશ્રયો, ત્યારે શ્રી કૃષ્ણ આશ્રય થશે અને એનાથી જ ભગવત પ્રાપ્તિ થશે. પરમાત્મક પ્રદો ભવતુ ઇતિ રાયચરણ વિરચિત નામ મંત્ર વિવૃત્તિ. આ નામ મંત્ર વિવૃત્તિ શ્રી કૃષ્ણ શરણમમાં આ અર્થનો પણ બોધ કરે છે કે શ્રી કૃષ્ણ શ્રી સ્વામીની વાચક છે. હવે જે અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ જે પ્રચલિત છે શ્રી ગુસાઈજીનું હોઈ પણ શકે, રચિત ન પણ હોઈ શકે, પણ એમાં જે બતાવ્યું છે એ શહેરાઈજીએ ક્યાંય પણ આપના આ નામ મંત્ર અષ્ટાક્ષર મંત્રાર્થમાં શહેરાયચરણે ક્યાંય પણ એનો ઉલ્લેખ કર્યો નહીં. અને જે શ્રી ગુસાઈજીનો આ ગ્રંથ કહેવાય છે એમાં એક સૂક્ષ્મ રીતે ખાલી આપણે એનું કમ્પેરિઝન કરીએ, ફક્ત એના માટે હોય કે ન હોય એ ચર્ચામાં ઉતર્યા વગર, પણ જો એનું કમ્પેરિઝન કરીએ તો ખ્યાલ આવે કે આપ શહેરાઈજી પોતાના ગ્રંથમાં જો ગુસાઈજીનું હોત તો એનું અનુસરણ કર્યું હોત ક્યાંક ને ક્યાંક. પણ એમાં એમ કહેવામાં આવ્યું છે કે શ્રી સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે. શ્રી લક્ષ્મી, સંપત્તિ, સૌભાગ્ય વાચક છે. અહીં શ્રીનો અર્થ સ્વામીની વાચક લીધો છે શહેરાઈજી. શ્રી કૃષ્ણ યુગલ સ્વરૂપો
એ મારો શરણમ એટલે આશ્રયો ભૂયાત, મારો આશ્રય થાઓ. ત્યાં યુગલ સ્વરૂપના અર્થમાં શ્રીને સ્વામીની વાચક લીધું છે. અહીં લક્ષ્મી, સૌભાગ્ય, સંપત્તિ એ વાચક લેવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણ શરણમ મમ 8 અક્ષરો. અને ક્ર બધા પાપોને શોષી નાખે છે. ક્ર પાપોને શોષે છે. પછી શ્ણ આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ત્રણેય તાપોને હરણ કરે છે. શ્ણ પછી આવે છે શ, જન્મ મરણનું ચક્ર છોડાવે છે. ર જ્ઞાન આપે છે. ણ ભક્તિ આપે છે. મ ગુરુમાં પ્રીતિ આપે છે. અને બીજો મ જે છે એ શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય કરાવે છે. આ અષ્ટાક્ષર મંત્રાર્થ નિરૂપણ શ્રી કૃષ્ણ કૃષ્ણ નામ એ જે જપે છે, આનંદો પરમાનંદો વૈકુંઠમ તસ્ય સુનિશ્ચિતમ ભસ્મી ભવંતિ તસ્યાસુ મહાપાતકર આશય. એમાં જે કહેવામાં આવ્યું છે કે જે આ કૃષ્ણ 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 કહે છે એને આનંદ પરમાનંદ રૂપ વૈકુંઠ એની માટે નિશ્ચિત છે. અને પુષ્ટિમાર્ગી રૂપમાં જોઈએ તો વૈકુંઠ પ્રાપ્તિને મુખ્ય ભક્તિનું ફલ માનવામાં આવ્યું નથી. કારણ કે આમાં તો ફલ છેલ્લું આ જ બતાવ્યું છે કે વૈકુંઠમ તસ્ય સુનિશ્ચિતમ, એની માટે વૈકુંઠ જે છે નિશ્ચિત છે. પણ વૈકુંઠ પ્રાપ્તિ એ જ પુષ્ટિમાર્ગીઓનું ખાલી ધ્યેય નથી. કારણ કે અલૌકિક સામર્થ્યમ સેવા ઉપયોગી દેહોવા વૈકુંઠાદિશુ, ત્યાં મુખ્યત્વે અલૌકિક સામર્થ્ય રૂપ એ માનસી સા પરામતા કે એ ફલરૂપ શરૂઆતનો ભાવ, એને જ અહીં મુખ્ય ફલ કહેવામાં આવ્યું છે. એટલે અહીં એવું ક્યાંય પણ એમાં પાછું ભક્તિનો ઉલ્લેખ છે કે ભક્તિ પ્રાપ્ત કરાવે છે, પણ ફલના રૂપમાં એ વૈકુંઠ અને સાયુજ્યને જ અહીં ગણવામાં આવ્યું છે. અને આ જે અષ્ટાક્ષર જે મંત્ર છે એનું વિવરણ આ રીતે 8 અક્ષરોનું 8 ફલ આ રીતે બતાવવામાં આવ્યું છે. છેલ્લે સાયુજ્ય, શ્રી પુરુષોત્તમમાં સાયુજ્ય પ્રાપ્ત કરાવે છે. હરિરાયજીએ આવો પક્ષ આપના ગ્રંથમાં ક્યાંય પણ એ લીધો નથી કે એનો ઉલ્લેખ પણ કર્યો નથી. હવે કૃષ્ણ શરણમ મમ, એમાં શ્રી કૃષ્ણ શરણમ મમ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાન્યાની કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. અહીં કૃષ્ણનું જે નામ જે છે એ સૌથી મોટો મંત્ર છે એમ કહેવામાં આવ્યું છે. સૌથી મોટો દેવ એ કૃષ્ણ છે. અને કૃષ્ણ દ્વારા ગવાયેલી જે ગીતા જે છે સૌથી મોટું શાસ્ત્ર છે. અને કૃષ્ણની સેવા કરવી એ સૌથી મોટું કર્મ છે. એમાં કૃષ્ણનું જે નામ જે છે એ મંત્ર છે, સૌથી મોટો મંત્ર છે કૃષ્ણનું નામ. હવે નારદ પંચરાત્રની અંદર જે આ કૃષ્ણ નામની જે વિવરણ જે છે, તો એક નારદ પંચરાત્રના પણ આ કૃષ્ણ નામ ઉપરનું જે વિવરણ જે છે થોડુંક આ અષ્ટાક્ષર મંત્રાર્થ સાથે મળતું આવતું હોય એવું લાગે છે. એટલે નારદ પંચરાત્રના પંચમ રાત્રના 8મા અધ્યાયની અંદર નારદ પંચરાત્ર વૈષ્ણવ એ તંત્ર, એમાં પંચમ રાત્ર અને એની અંદર 8મો અધ્યાય. કારણ કે પેલા કૃષ્ણ નામ મંત્ર થી આપણી શરણાગતિની શરૂઆત થાય છે. પણ હવે કૃષ્ણ નામનો અર્થ હરિરાયજીના મતે નારદ પંચરાત્રમાં જે અર્થ બતાવ્યો છે પ્રભુના મહાત્મ્ય માટે, શ્રી કૃષ્ણ નામના મહાત્મ્ય માટે, શ્રી કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન માટે આ અર્થ પણ ખૂબ સુંદર છે, વિચારણીય છે. એમાં કકારાદ ભીતિમાપન્ના યમદૂતા ભવંતિ હ્રિકારાદ પાતકાની શ્યુ પલાયન પ્રાણી ચ શકારોચ્ચારણાત સર્વે ભૂત રાક્ષસ પન્નગાહ વિદ્રવંતી ભયાર્તા વૈ હકારાત રોગરાશય અકારાત સર્વતઃ શાંતિરેશ કલ્પદ્રુમો મનુઃ. यहाँ एक एक कृष्ण ना एक एक जे वर्ण छे एना माटे आने केवल पुष्टिमार्गी दृष्टिकोण थी न लई शकाय, पण पुष्टिमार्गी दृष्टिकोण तो आपणे पहेला लई लीधो छे कि श्री कृष्ण युगल स्वरूपो
એ મમ આશ્રયો ભૂયાત, આ યુગલ સ્વરૂપ જે છે એ મારો આશ્રય થાય. તો કૃષ્ણનું નામ જે છે એક તો પરમ બ્રહ્મ એ કૃષ્ણ છે, એની પણ અહીં નારદ પંચાયત દ્વારા પુષ્ટિ થાય છે કે પરમ બ્રહ્મ પરમાત્મા તત્વ બીજું કોઈ છે જ નહીં, કેવલ કૃષ્ણ નામ કૃષ્ણ તત્વ છે. આ કૃષ્ણ જ એ પરમ તત્વ છે, જે વેદમાં ગોપાલ તાપિનીયની શ્રુતિમાં પણ જે કીધું છે, કૃષિભૂર્વાચક શબ્દો હણશ્ચ નિવૃત્તિર્વાચક અને તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષિભૂર્વાચક શબ્દો એટલે જે કૃષ્ણ જે છે એ સત્તાવાચક છે. સત્તા એટલે અસ્તિત્વ, એ સત્તાવાચક, અને ણ છે એ નિવૃત્તિવાચક. એ નિવૃત્તિ એટલે આનંદ, જે સદા આનંદ રૂપ છે, નિરવધિ જે આનંદ રૂપ છે, એને કૃષ્ણ તરીકે ઓળખાય છે. એ તત્વ એ કૃષ્ણ તરીકે ઓળખાય છે, જેને પરમાત્મા કહેવાય છે, પરમ બ્રહ્મ કહેવાય છે, અને એ તત્વ સદા આનંદ રૂપ છે. એટલે એ છે રાયજી પણ એ કીધું છે કે આશ્રય કોણ છે? આનંદ રૂપો નિત્ય, જે નિત્ય આનંદ રૂપ છે એ જ અહીં આશ્રય છે. નિત્ય આનંદ રૂપ એ કૃષ્ણ છે. તો કૃષ્ણનો અર્થ થાય કૃષિભૂર્વાચક શબ્દો અનશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એને જ કૃષ્ણ કહેવાય કે જે સદા આનંદ રૂપ છે, જેનું અસ્તિત્વ એ ત્રણેય કાળમાં અબાધિત અસ્તિત્વ છે, અને જેની કોઈ આનંદની ગણના નથી, એવો આનંદમય અનંત અપ્રાકૃત ધર્મવાળો, અપ્રાકૃત નિખિલ ગુણથી વિભૂષિત એ જે તત્વ એ કૃષ્ણ છે. એને કહેવાય છે કૃષ્ણ ઇત્યભિધીયતે. હવે અહીં કૃષ્ણ નામનું જે મહાત્મ્ય, તો મહાત્મ્યની દ્રષ્ટિથી જો જોઈએ તો કહે છે કે કૃષ્ણમાં જે ક છે, કકારાદ ભીતિમાપન્ના યમદૂતા ભવંતિ. કૃષ્ણ જે શબ્દની અંદરથી જે ક જે છે એના દ્વારા યમદૂતો જે છે ભય પામીને ભાગે છે. કારણ કે તો અજામિલના પ્રસંગમાં પણ સ્પષ્ટ છે, ભગવાન નામથી એ યમદૂતો જે છે એ ભગવાન નામને કારણે યમદૂતો એ સ્પર્શ કરી શક્યા નહીં. એની પુષ્ટિ પણ થાય છે ભગવત શાસ્ત્ર દ્વારા, ભાગવતજી દ્વારા, કે કકારાદ ભીતિમાપન્ના યમદૂતા ભવંતિ. યમદૂત જે છે એ ભય પામે છે ક અક્ષરથી. ત્યાર પછી આવે છે રી, કે જેને ગુજરાતીમાં રૂ, એ ઋષિનો રૂ, એ રૂ જે છે રૂકારાદ પાતકાની શુ પલાયન પ્રાણી ચ. બધા જ પાપો જે છે એ ઋકારથી બધા જ પાપો જે છે પલાયન થાય છે. કારણ કે ભગવાન નામ જે છે સર્વ પાતકને હરનારું છે. એટલે જ આપ કહી રહ્યા છે પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણે ગતિર્મમ. જ્યારે કૃષ્ણ આશ્રય થાય છે સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. ભગવાનની શરણાગતિ અને ભગવાન નામ સર્વ પાપોને હરણ કરવા સમર્થ છે. એ જ અહીં કે ભગવાનનો કૃષ્ણ શબ્દનો ઋકારથી સર્વ પાપો જે છે એ પલાયન થઈ જાય છે. પછી શકારોચ્ચારણાદ સર્વે ભૂત રાક્ષસ પન્નગાહ વિદ્રવંતી ભયાર્તા વૈ. હવે બધા ભૂત, પ્રેત, રાક્ષસ અને સર્પો ઇત્યાદિ બધા જ પ્રભુના આ નામની અંદર રહેલો શકારના ઉચ્ચાર કરવા માત્રથી બધા જ ભયને પામી છે. હવે ણકારાદ રોગરાશય, અને ણ જે છે એનાથી સર્વ રોગો, એ સર્વ રોગરાશય એ પણ બધા જ પલાયન થઈ જાય છે, ભાગી જાય છે, દૂર થાય છે. અને અકારાદ સર્વત શાંતિરેશ કલ્પદ્રુમો મનહુ. હવે આપણે એનો અર્થ એવો નથી કે બધા રોગોની શાંતિ માટે શ્રી કૃષ્ણ શરણમમાં કહેવો. આ મહાત્મ્ય માટે છે, કે આનું મહાત્મ્ય છે કે સર્વ રોગોની શાંતિ માટે. કારણ કે શિબિર કે સત્સંગની અને પ્રવચનમાંથી કોણ શું એક વસ્તુ લઈ લે એ સમજાતું નથી. ઘણા એક વસ્તુ લઈને કે હા તો એમ જ કીધું હતું કે ભગવાન કૃષ્ણના નામનો આ એક અક્ષરથી સર્વ રોગો દૂર થાય, એટલે રોગોની શાંતિ માટે શ્રી કૃષ્ણ શરણમ કરવું જોઈએ. આ પછી ભેંસ પાસે ભાગવત જેવું થાય કે શું કીધું, શું અર્થ થયો. આખા પ્રવચનમાંથી કોઈ એક કણિકા લઈને એનું શું નિરૂપણ કરી નાખે અને શું જીવનમાં આચરણ કરવા માંડે.
એટલે સ્પષ્ટતા એ કરું છું કે અહીં આપણે આ મહાત્મ્ય માટે જે શાસ્ત્રોમાં વર્ણવિત છે એ પ્રભુનું જે મહાત્મ્ય કે આપણા પ્રભુનું એ મહાત્મ્ય, પ્રભુ સર્વ સમર્થ છે અને શ્રી કૃષ્ણ શરણમાં બોલીએ અને શાસ્ત્ર પણ બધા સાચા છે. શ્રી મહાપ્રભુજી પણ નારદ પંચરાત્રને આ પ્રમાણ ગણે છે, પણ એ કૃષ્ણના નામ અને સર્વ સામર્થ્ય યુક્ત છે તો એનાથી બધું જ થઈ શકે છે. પણ એ બધું થાય, એ બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય એના માટે શરણાગતિ નથી, એટલું સમજવાની આવશ્યકતા છે બધું જ એની અંદર. એનાથી રોગ પણ ભાગી શકે છે. આમાં લખ્યું છે કે રોગ રાશય ભાગી જાય, ભૂત પ્રેત પિશાચ રાક્ષસ સાપ બધા દૂર ભાગે, થઈ શકે, શક્ય છે. ભગવાન સામે કોણ ન ભાગે? પ્રભુથી કોણ ભાઈ? પ્રભુનો એ કોણ છે કે જેનાથી ભગવાન નામ સામે કોઈ ટકી શકે? એ પ્રભુનું સામર્થ્ય છે. પણ એ પ્રભુ ની જે આપણી પુષ્ટિ માર્ગીઓ આપણે જે શરણાગતિ એ પ્રભુની કરીએ છીએ એ કોઈ આવા કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટેની શરણાગતિ આ નથી. પ્રભુ સાથેનો જે આપણો સંબંધ જે છે નિરુપાધિક છે. એની વચ્ચે કદાચ આવું મહાત્મ્ય હોય કે ન હોય એનાથી આપણી શરણાગતિના ભાવને કોઈ પણ પ્રકારનો એ ફરક આવતો નથી. કે આવું મહાત્મ્ય છે, ભગવાન મને સુખની પ્રાપ્તિ કરાવશે તો જ આ શ્રી કૃષ્ણ શરણમ બોલું, આવો આપણે કરાર કરીને શ્રી કૃષ્ણ શરણમ કરતા નથી. પણ સર્વાશ્રયેષુ શિથિલેષુ મૃતૃષ્ણાવદ્દશ્માનેષુ, એ આપણો જે આશ્રય જે છે કે સર્વાશ્રય શિથિલ થઈ ગયા છે. હવે બીજો કોઈ પ્રાપ્તિનો ઉપાય નથી. કેવલ સુખ હોય કે દુઃખ હોય, અશક્ય એવા સુશક્ય એવા, આ શરણાગતિ કોઈ એવી શરણાગતિ નથી કે ભગવાન સુખ આપે તો શ્રી કૃષ્ણ શરણમ બોલવું, જો દુઃખ આવે તો ન બોલવું. આપણો ભાવ એ વિલક્ષણ પ્રકારનો આપણો પ્રભુ સાથેનો જે સંબંધ જે છે એ નિરુપાધિક સંબંધ છે. ભક્ત અને ભગવાનનો સંબંધ, સ્વામી અને સેવકનો સંબંધ જે છે એની અંદર જરાક પણ જો અન્ય સંબંધ કે સ્વાર્થ બુદ્ધિ કે સકામ ભાવ જો આવશે તો જરા પણ તો આ સંબંધ જે છે એ કલુષિત થશે. માતા પુત્રનું પાલન કોઈ પણ શરત વગર કરે તો જે માતા અને પુત્રનો સંબંધ લૌકિકમાં પણ આદર્શ ગણાય, અન્યથા એ આદર્શ સંબંધ નથી કે તું મને કમાવીને દે તો તને ખવડાવું. આવી જો માતા હોય કલયુગમાં હોઈ શકે, અત્યારે શક્ય છે આ સમયમાં કે કમાવીને દે તો હું ખાવા દઉં, પણ એ આદર્શ માતાનું લક્ષણ નથી. આદર્શ માતા અને પુત્ર વચ્ચેનો સંબંધ એ છે કે તું કમાવીને દેશે તો જ હું તારું પાલન કરીશ. 20 વર્ષ પછી તું મને કમાવીને દેશે તો 20 વર્ષ હું તારું લાલન પાલન કરું. જો આવો જે સૌપાધિક ભાવ, સ્વાર્થ પ્રચુર જો સંબંધ હોય તો લૌકિકમાં પણ આ સંબંધ જે છે એ આદર્શ કે ઉદાહરણીય એ સંબંધ ગણાતો નથી. તો આપણો સંબંધ તો અલૌકિક છે ભગવાન સાથેનો. એમાં જો કોઈ પણ સકામ વૃત્તિ જો પ્રવેશ થશે તો આપણો પુષ્ટિમાર્ગી તરીકેનો, મહાપ્રભુજીના સેવક તરીકેનો ભગવાન કૃષ્ણ સાથેનો સંબંધ એ કલુષિત થાય છે. એટલે એ જેને કહેવાય છે કે ભગવદાશ્રય, ભગવાનનો આશ્રય એ પણ જો સકામ બુદ્ધિથી કરેલો હોય તો એ અન્યાશ્રય તુલ્ય જ છે, અન્યાશ્રય જ છે. એટલે આ મહાત્મ્ય માટે કે પ્રભુનું આવું મહાત્મ્ય છે જે નારદ પંચરાત્રને આપણે જરાક જોઈ રહ્યા છીએ કે જેમાં કકારાત યમદૂતો એનાથી પલાયન થાય છે, રકારથી એ બધા પાતકો દૂર થાય છે, શકારથી એ સર્વભૂત રાક્ષસ પન્નગા, હણથી બધા રોગ રાશિઓ, અકારાત એ સર્વત શાંતિ રેશક કલ્પદ્રુમો મનુહુ, અને અકારથી સર્વ શાંતિપ્રદ. એટલે આ શ્રી કૃષ્ણ નામનું આવું મહાત્મ્ય છે જે નારદજીને મહાદેવજી કહી રહ્યા છે. બીજો અર્થ કૃષ્ણના આ કૃષ્ણ શબ્દનો બીજો અર્થ કરે છે, હજી બીજો અર્થ કરે છે તો આખા સ્વરૂપની ભાવના બતાવે છે. શ્રી કૃષ્ણ શબ્દમાં આખા કૃષ્ણના સ્વરૂપનું એ અહીં ભાવ પ્રકટ કરે છે. કે બીજો અર્થ તો કકારો મુખચંદ્રો અસ્ય, હકારો નેત્રમંડલમ, શકારો બાહુયુગલમ, નકાર પાદમેવ ચ, અકાર સર્વગાત્તાની શૃણુસ્વ દ્વિજસપ્તમઃ. હવે એમાં કકાર જે છે કૃષ્ણમાં, જે કકાર છે એ મુખરૂપ છે. પહેલો ક છે એ મુખરૂપ છે, પ્રભુના મુખરૂપ. રકાર જે છે એ નેત્રરૂપ છે, નેત્રમંડલમ. અને શકારો
આ સકાર જે છે એ બંને બાહુ છે, ણકાર છે એ બંને ચરણ છે, અને અકાર બાકી શ્રી કૃષ્ણ એ કૃષ્ણ એમાં જે છેલ્લે અકાર છે એ કૃષ્ણનો અકાર જે છે એ બધા આખું શ્રીઅંગ છે. આ ભાવ પણ સુંદર છે. કૃષ્ણ બોલવાની સાથે આખા કૃષ્ણનું સ્વરૂપનું ચિંતન થાય, આપણા પ્રભુ શ્રી ગોવર્ધન ધરણનું ચિંતન થાય, એવો અર્થ પણ આ કૃષ્ણનો કરવામાં આવ્યો છે. અને ત્રીજો અર્થ પાછો કકાર મુખરૂપ, રકાર નેત્રમંડલ બંને નેત્રરૂપ, શકાર બંને બાહુરૂપ, ણકાર બંને ચરણરૂપ, અકાર જે છે આખું શ્રીઅંગ રૂપ સર્વગાત્રાણી બધા આખું શ્રીઅંગ રૂપ છે. અત્રે કૃષ્ણ આમાં આખું ભગવત સ્વરૂપનું ધ્યાન પણ સમાવિષ્ટ કરવામાં આવ્યું. કૃષ્ણ બોલતા જ આખું કૃષ્ણનું સ્વરૂપ ખડું થવું જોઈએ, જેથી કરીને એ આપણો આશ્રય છે એ શ્રી કૃષ્ણ શરણમ બોલતાની સાથે પ્રભુનું ચિંતન થાય એ ઉત્તમ પક્ષ છે. ત્યાર પછી ત્રીજો અર્થ કરે છે કકારાત બ્રહ્મરૂપત્વાત સૃષ્ટિકર્તા જનાર્દનઃ.